નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 903 ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આપણે સર્વિસીસ ઓફર્સ, ટાઈપ્સ ઓફ ક્લાઉડ, then સર્વિસીસ ઓફર્ડ, લોકેશન્સ ઓફ સર્વિસીસ, આ બધું આપણે સ્ટડી કર્યું છે. એમાં લાસ્ટ ટાઈમ આપણે સર્વિસીસ જે છે એની ત્રણ, બરાબર, કઈ છે ત્રણ? તો કે IaaS એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, સોફ્ટવેર એઝ એ સર્વિસીસ, ધેન પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસની એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ શું છે, સર્વિસીસ શું વર્ક કરે છે, આ બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યું, બરાબર. એના પછી આપણે વાત કરીએ કે આર્કિટેક્ચર્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર એ કેવું હોય છે, બરાબર. ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, ઇન્ટરનેટ શું છે, એપ્લિકેશન્સ ફ્રન્ટ એન્ડમાં બેકએન્ડમાં કઈ રીતે કામ કરે છે આ ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો જોઈએ આપણે કે ખરેખર ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ એ શું કામ કરે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ, બરાબર. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ થોડી સાઇઝ વધારી દઉં એટલે તમને ખ્યાલ છે. થોડું રીડિંગ કરીશું, બરાબર. ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ comprise of many cloud components which are loosely coupled. We can broadly divide the cloud architecture into have two parts. કે જે ક્લાઉડ આર્કિટેક્ચર જે છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર છે, એ ઘણા બધા કમ્પોનન્ટનું બનેલું છે. એના ઘણા બધા ભાગમાં એ વહેંચાયેલું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. આપણે વાત કરી હતી ને કે વોટ ઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ, એના એડવાન્ટેજીસ જોઈએ, ડિસએડવાન્ટેજીસ જોઈએ. એના પછી આપણે સર્વિસીસ ઓફ ક્લાઉડ, ટાઈપ્સ ઓફ ક્લાઉડ, આ બધાની આપણે સ્ટડી કરી છે. એટલે લાસ્ટ ટાઈમ આપણે એવી વાત કરી કે ભાઈ ક્લાઉડ શું છે, એના ક્લાઉડનો કોઈ આકાર નથી, નિશ્ચિત આકાર નથી. બીજી વસ્તુ, આ ક્લાઉડમાં તમે અનલિમિટેડ ડેટાનું સ્ટોરેજેશન કરી શકો છો. અને ક્લાઉડ એક એ શેરેબલ રિસોર્સિસ નેટવર્ક પ્લે, બરાબર. આ બધી આપણે ક્લાઉડની વાત કરી. હવે આજે એના આર્કિટેક્ચરની વાત કરીએ. વોટ ઇઝ ધ ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ? આર્કિટેક્ચર શું કામ કરે છે ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર comprise of many cloud components. ક્લાઉડ આર્કિટેક્ચર્સ જે છે એ કોમ્પ્રાઇઝ છે કોનું? મેની કમ્પોનન્ટ્સ, ક્લાઉડ કમ્પોનન્ટ. ઘણા બધા ક્લાઉડ કમ્પોનન્ટ જે છે એ બધાને ભેગા કરીને એક ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ ડિઝાઇન્સ કરવામાં આવે છે, જે એકબીજા સાથે શું છે, કનેક્શન્સમાં છે, કપલેટેડ છે. અને નાના નાના ભાગ એ જે ડિવાઇડેશન્સ થાય છે આર્કિટેક્ચર્સ, એ આર્કિટેક્ચર્સ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે ફ્રન્ટ એન્ડ અને બીજું છે બેક એન્ડ. ખ્યાલ આવે છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર જે છે એ ક્લાઉડ કમ્પ્યુટિંગ આર્કિટેક્ચર્સ એ ઘણા બધા કમ્પોનન્ટનું બનેલું છે. અને એ કમ્પોનન્ટ્સ એ એકબીજા સાથે લૂઝલી કનેક્શન્સમાં છે, મતલબ ભેગા છે, જોઈન્ટમાં છે, એવું કહી શકે. આ આર્કિટેક્ચર્સ બે રીતે તમે એને ડિવાઈડ કરી શકો.
ક્લાઉડ કમ્પ્યુટિંગ જેની બે કેટેગરીઝની વાત કરી કે ભાઈ એક છે ફ્રન્ટ એન્ડ અને બીજું છે બેક એન્ડ. એક વાત કરી ફ્રન્ટ એન્ડ અને બીજાની વાત કરી બેક એન્ડ. ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ મતલબ આર્કિટેક્ચર્સ ની બેકગ્રાઉન્ડ પ્રોસેસ શું છે અને આઉટર પ્રોસેસ શું છે. બરાબર. ડાયાગ્રામ છે આગળ એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર. એટલે લખ્યું છે each the end of connector through the network usually internet the following diagram showing graphical view of cloud computing architecture. કે જે નેટવર્ક આર્કિટેક્ચર્સમાં જે ક્લાઉડ કામ કરે છે એનો ડાયાગ્રામ્સ તમે જોઈ શકો છો. તો કે ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ધીસ ઇઝ નોન એઝ ફ્રન્ટ એન્ડ. ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શું છે? ફ્રન્ટ એન્ડ. જ્યારે આ બંને વચ્ચેનું બેકએન્ડ અને ફ્રન્ટ એન્ડ વચ્ચેનું ઇન્ટરફેસ ક્રિએટ કોણ કરે છે? મીડિયમ તરીકે કોણ છે? તો કે ઇન્ટરનેટ. કોણ છે? ઇન્ટરનેટ. આ ઇન્ટરનેટની મદદથી તમે કોઈ એપ્લિકેશન્સને બેકએન્ડમાં શું હોય તો કે એક તો એપ્લિકેશન્સ હોય, બીજું એ એપ્લિકેશન્સની સર્વિસીસ હોય, એપ્લિકેશન્સની સિક્યોરિટી હોય, એનું સ્ટોરેજ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને એનું મેનેજમેન્ટ કઈ રીતે. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ બેકએન્ડ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ફ્રન્ટ એન્ડ એટલે એવું સમજી લો તમે કે આપણું પીસી ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી ડિવાઇસીસ જેને આપણે નેટની મદદથી માની લો કે કોઈ ઇન્ફોર્મેશન્સને મેળવીએ છીએ તો એ એપ્લિકેશન્સને કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરતી છે, ક્લાઉડમાં હશે, કોઈક લોકેશન ઉપર સ્ટોર હશે, એ એપ્લિકેશન્સનું કોઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એ ક્લાઉડમાં આપણે રિક્વેસ્ટ કરીએ ત્યારે એપ્લિકેશન્સ રન થાય છે. એ એપ્લિકેશન્સને આપણે જેમ જેમ પ્રોસેસ કરીએ છીએ સિક્વન્સ એમ એ પર્ટિક્યુલર અથવા ડેટાનું સેન્ડ એન્ડ રિસીવ કરીએ, આપલે કરીએ છીએ ત્યારે એ ડેટા મેનેજ કઈ રીતે કરે છે અને એ નેટવર્ક લેયર્સમાં સિક્યોરિટી કઈ રીતે પ્રોવાઈડ કરે છે. તો એ જે છે ધીસ ઇઝ નોન એ સર્વર જે કામ કરે છે, બરાબર, જે જગ્યાએ આપણી એપ્લિકેશન સ્ટોરેજમાં છે ક્લાઉડમાં, તો ધીસ ઇઝ ધ બેકએન્ડ ટૂલ્સ. એને શું કહી શકાય? બેકએન્ડ કહી શકાય. અને જે આપણું જે પીસી છે, આપણે જે ડિવાઇસીસ થ્રુ એક્સેસ કરીએ છીએ, આપણા પાસે જે છે પીસી, ધીસ ઇઝ નોન એઝ ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એને શું કહી શકાય? ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ક્લાયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપ્લિકેશન્સ વચ્ચે જે મીડિયમ કામ કરે છે, જે ઇન્ટરફેસ કામ કરે છે, એ શું છે? તો કે ઇન્ટરનેટની મદદથી આપણે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરીએ છીએ. બરાબર. વિધાઉટ નેટ આપણે નેટવર્ક કમ્યુનિકેશન્સ નથી કરી શકતા, કોઈ એપ્લિકેશન્સને ક્લાઉડમાંથી શેરેબલ નથી કરી શકતા. બરાબર. તો આ તો મેં તમને એક આર્કિટેક્ચર્સનું એક્ઝામ્પલ સમજાવ્યું કે ભાઈ આવું હોઈ શકે. ખરેખર ફ્રન્ટ એન્ડ એ શું કામ કરે છે, બેકએન્ડ શું કામ કરે છે, બરાબર, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ કરે છે, બરાબર, મેનેજમેન્ટ સોફ્ટવેર, ડેવલપમેન્ટ સોફ્ટવેર, નેટવર્ક, સર્વર, સ્ટોરેજ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રેન્ટ, ટ્રાન્સપરન્સી, સ્કેલેબિલિટી, આ દરેકે દરેક ટૂલ્સ આ આર્કિટેક્ચર્સમાં રહી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ્સમાં કેવી રીતે મેનેજ કરે છે. તો વાત કરીએ પહેલી કે ફ્રન્ટ એન્ડ કોને કહી શકાય. એટલે કે ધ ફ્રન્ટ એન્ડ refers to client part of cloud computing system. પહેલી લાઈન લખી, આ લખી જો ધ ફ્રન્ટ એન્ડ
front end refers to the client part of cloud computing system. કે જે ફ્રન્ટ એન્ડ કોને કહી શકાય? તો કે જે ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમનો ક્લાયન્ટ પાર્ટ છે, યુઝર પાર્ટ છે, ક્લાયન્ટ પાર્ટ છે, બરાબર, એને શું કહી શકાય ભાઈ? તો કે ફ્રન્ટ એન્ડ કહી શકાય. શું કહી શકાય? ફ્રન્ટ એન્ડ કહી શકાય. કે જે ક્લાયન્ટ રિફર કરે છે એવા ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમના ભાગને ક્લાઉડ કમ્પ્યુટિંગ ફ્રન્ટ એન્ડ કહી શકાય. એટલે કે ફ્રન્ટ એન્ડ refers to the client part of cloud computing system. This is known as cloud computing system. બરાબર. Then it is consist of interface and applications that are required to access cloud computing platform. Example, web browser. So it consists interface and applications that are required to access the cloud computing platform. Example તરીકે લખ્યું વેબ બ્રાઉઝર, કે વેબ બ્રાઉઝર્સની મદદથી તમે કોઈ પણ એપ્લિકેશન્સને એક્સેસ કરવી હોય તો એ એપ્લિકેશન્સને ક્લાઉડમાંથી એક્સેસ કરવા માટે ઇન્ટરફેસ તરીકે, પ્લેટફોર્મ તરીકે તમે બ્રાઉઝરનો યુઝ કરી શકો. રિક્વાયર ધ એક્સેસ ઓફ બ્રાઉઝરની મદદથી, રિક્વાયર જરૂરિયાતથી તમે આ એપ્લિકેશન્સ એક્સેસ કરી શકો. એટલે કે ઇટ કન્સિસ્ટ ઇન્ટરફેસ એન્ડ એપ્લિકેશન્સ that are required to access the cloud computing platform. બરાબર. એ ક્લાઉડ કમ્પ્યુટિંગના પ્લેટફોર્મ્સને જો તમારે એક્સેસ કરવું હોય, કોઈ એના પ્લેટફોર્મ ઉપરથી તમારે કોઈ એપ્લિકેશન્સને એક્સેસ કરવી હોય, બરાબર, તો એ એપ્લિકેશન્સને એક્સેસ કરવા માટે તમે બ્રાઉઝરની મદદથી તમે એ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં રહેલી એપ્લિકેશન્સને એક્સેસ કરી શકો. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ફ્રન્ટ એન્ડ કોને કહી શકાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા ટાઈપ્સ છે આર્કિટેક્ચર્સમાં ટાઈપ્સ અવેલેબલ. તો બે વાત કરી, એક ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ્સની. બરાબર. તો ફ્રન્ટ એન્ડ કોને કહી શકાય? તો ફરી એકવાર કહી દઉં શોર્ટમાં કે ફ્રન્ટ એન્ડ ઇઝ referred to the client part of cloud computing system. This is known as front end. અને આ ફ્રન્ટ એન્ડ શું કામ કરે છે? તો it consists of interface and applications. એ શું ક્રિએટ કરે છે? એ કન્સિસ્ટ શું કરે છે? ઇન્ટરફેસ. કોના વચ્ચે? કે એપ્લિકેશન્સ જો તમારે એક્સેસ કરવી હોય ક્લાઉડ કમ્પ્યુટિંગમાંથી એ પ્લેટફોર્મ ઉપર, તો તમારે બ્રાઉઝરની મદદથી તમે કોઈ એપ્લિકેશન્સ એક્સેસ કરી શકો છો ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ. એવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એક્ઝામ્પલ તરીકે વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફ્રન્ટ. કે એની મદદથી તમે, એ બ્રાઉઝર ક્લાયન્ટમાં છે પણ એની મદદથી તમે ક્લાઉડમાં રહેલી એપ્લિકેશન્સને એક્સેસ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ફ્રન્ટ એન્ડ. એને શું કહી શકાય? તો ફ્રન્ટ એન્ડ કહી શકાય. આગળ વાત કરીએ કે બેક એન્ડ કોને કહી શકાય? ઓકે, બેક એન્ડ. બેક એન્ડ આપણે ફ્રન્ટ એન્ડની વાત કરી કે જે બ્રાઉઝર છે કોઈ પણ એપ્લિકેશન્સ અથવા ઇન્ટરફેસ ક્રિએટ કરવા માટે જે રિક્વાયર્ડ છે પ્લેટફોર્મ, એવા પ્લેટફોર્મને એ પ્લેટફોર્મ્સ એક્ઝામ્પલ તરીકે વેબ બ્રાઉઝર, ધીસ ઇઝ નોન એઝ ફ્રન્ટ એન્ડ. એ શું છે? ફ્રન્ટ એન્ડ છે. એ જ રીતે બેક એન્ડ શું છે? કે ધ બેક એન્ડ રિફર્સ ટુ ક્લાઉડ ઇટ સેલ્ફ. શું કહ્યું? કે ધ બેક એન્ડ રિફર્સ ટુ ધ ક્લાઉડ ઇટ સેલ્ફ. ક્લાઉડનો જે રિફર્સ કરે છે, પોતે રિફર્સ કરે છે, ઇટ સેલ્ફ. એ શું રિફર્સ? બેક એન્ડ. ક્લાઉડ શું રિફર? ક્લાઉડમાં તો
the cloud, this is known as backend. જે જગ્યાએ આપણી એપ્લિકેશન છે એ બેકએન્ડ, એ પોતે પોતાનો ભાગ ક્લાઉડમાં રિફર્સ કરે છે. ધીસ ઇઝ નોન એઝ બેકએન્ડ. એટલે કે ધ બેકએન્ડ રિફર્સ ટુ ક્લાઉડ ઇટ સેલ્ફ. બેકએન્ડ શું રિફર્સ કરે છે કે ઇટ સેલ્ફ ક્લાઉડ, એ પોતાની જાત પોતે ક્લાઉડ છે, એને શું કહી શકાય બેકએન્ડ. જે જગ્યાએ એપ્લિકેશન સ્ટોર છે, this is known as backend. એને શું કહી શકાય backend. Then it consists of all resources required to private cloud services. દરેકે દરેક રિસોર્સિસ એ કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો કે પ્રાઇવેટ ક્લાઉડ. લખ્યું, it consists of all the resources required to private cloud computing services. It consists of all the resources required to private cloud computing services. દરેકે દરેક રિસોર્સિસ એ પ્રાઇવેટ ક્લાઉડ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? પ્રાઇવેટ સર્વિસીસ પ્રોવાઈડ ક્લાઉડ સર્વિસીસ. સોરી, દરેકે દરેક સર્વિસીસ જે છે એ કોણ પ્રોવાઈડ કરે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ. લખી, ઓલ ધ રિસોર્સ, દરેકે દરેક રિસોર્સિસ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કોણ? ક્લાઉડ. દરેકે દરેક રિસોર્સિસ. એ રિસોર્સિસ એ ડેટાનું કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. It comprises of huge data storage, virtual machines, security machines, services, development tools, server, etc. શું કહે કે કેવા ટાઈપ્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? આપણે આગળ વાત કરી કે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓલ ધ રિસોર્સિસ, દરેકે દરેક રિસોર્સિસને સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. બરાબર. તો એ કેવા ટાઈપ્સની સર્વિસીસ કમ્પ્રેસ કરે છે? તો યુઝ ડેટા સ્ટોરેજ. યુઝ ડેટા સ્ટોરેજ મતલબ શું થાય? લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા કેન બી સ્ટોર. બરાબર. આપણે ડેટા માઇનિંગ ભણ્યા, જેમાં શું હતું? માઇનિંગ એટલે શું કે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા કેન બી સ્ટોર. યુઝ સેટ ઓફ ડેટા, યુઝ સેટ ઓફ ડેટા. બરાબર. એટલે શું કરે છે? લાર્જ ડેટા સ્ટોરેજ, યુઝ ડેટા સ્ટોરેજ અથવા તો વર્ચ્યુઅલ મશીન, સિક્યોરિટી મિકેનિઝમ, સર્વિસીસ, ડેપ્લોયમેન્ટ મેથડ્સ એન્ડ સર્વર એટસેટ્રા. આ દરેકે દરેક સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કોણ? આ ક્લાઉડ. બરાબર. તો this is the concept of backend. બરાબર. તો ફ્રન્ટ એન્ડ અને બેકએન્ડ્સમાં કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. આગળ વાત કરીએ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે? બરાબર. આ નોટ્સ લખી એની કોઈ અત્યારે જરૂર નથી, એ જ લખ્યું છે. જો તમે કહેતા હો તો કહ્યું કે ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ટુ એન્ડ પ્રોવાઇડ બિલ્ડિંગ સિક્યોરિટી મિકેનિઝમ, ટ્રાફિક કંટ્રોલ એન્ડ પ્રોટોકોલ્સ. બરાબર. રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરે છે કોણ? પ્રોટોકોલ, જે જેની પોતાની ઇનબિલ્ટ સિક્યોરિટી જે ટ્રાફિક કંટ્રોલની છે એ પણ પ્રોવાઈડ કરે છે. દેન સર્વર એમ્પ્લોયઝ certain protocol known as middleware which is help the connector devices to communicate which is other. કે સર્વર અને એમ્પ્લોયઝ પ્રોટોકોલ્સ એ મિડલવેર તરીકે ડિવાઇસીસ કમ્યુનિકેશન્સ માટે યુઝ કરે છે. બરાબર. ઘણા બધા પ્રોટોકોલ્સ જે છે કે જે મિડલવેર તરીકે આપણે ડિવાઇસીસ અને એપ્લિકેશન્સ વચ્ચેનું કમ્યુનિકેશન્સ માટે હેલ્પ કરે છે. બરાબર.
તમને એમ થાય કે કેમ કીધું ના, આ બે પોઈન્ટ ભૂલી ગયા, પણ ભૂલી નથી ગયા, બરાબર. ઇઝી ટુ સો આગળ એની ચર્ચા જ થઈ ગઈ. આપણે વારંવાર એ કે ભાઈ નેટવર્કમાં સિક્યુરિટી ટ્રાફિક ક્રિએટ થાય તો ધેટ ટાઈમ ઇનબિલ્ટ પ્રોટોકોલ્સ શું કામ કરે, તો એની ઇનબિલ્ટ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરીને ટ્રાફિકની સમસ્યાને દૂર કરે છે, બરાબર. એ જ રીતે સર્વર અને એમ્પ્લોઈઝ એ અમુક એવા પ્રોટોકોલ્સ જે છે જે આપણી ડિવાઇસીસને કમ્યુનિકેશન્સ કરાવે છે અધર જો મિડલવેર તરીકે, બરાબર. તો એ લખ્યું છે, બાકી કશું નથી, બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. દેન ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહી શકાય? ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સિસ્ટ ઓફ, શું કન્સિસ્ટ કરે છે? તો કન્સિસ્ટ ઓફ સર્વર, સ્ટોરેજ ડિવાઇસીસ, નેટવર્ક, દેન ક્લાઉડ મેનેજમેન્ટ સોફ્ટવેર, ડેવલપમેન્ટ સોફ્ટવેર એન્ડ પ્લેટફોર્મ વર્ચ્યુઅલાઇઝેશન. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી કેવી વસ્તુને પ્રોવાઈડ કરે છે, કેવી કેવી વસ્તુ સર્ટ. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સિસ્ટ એઝ સર્વર, સ્ટોરેજ ડિવાઇસીસ, નેટવર્ક્સ, ક્લાઉડ મેનેજમેન્ટ સોફ્ટવેર, ડેપ્લોયમેન્ટ સોફ્ટવેર, પ્લેટફોર્મ વર્ચ્યુઅલાઇઝેશન, આ દરેકે દરેક. ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ જે કમ્પોનન્ટ છે એ શું છે? ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ મેનેજમેન્ટ સોફ્ટવેર અને ડેવલપમેન્ટ સોફ્ટવેર, નેટવર્ક, સર્વર અને સ્ટોરેજ, આ વચ્ચે એક હાઇપર વિઝર યુઝ થાય છે. હાઇપર વિઝર એ શું છે? હાઇપર વિઝર શું છે? હાઇપર વિઝર એ શું છે? હાઇપર વિઝર, તો હાઇપર વિઝર ઇઝ અ firmware or low level program that act as a virtual machine manager. એક એ લો લેવલનો પ્રોગ્રામ છે જે વર્ચ્યુઅલ મશીન મેનેજર એને રિપ્રેઝન્ટ કરે છે. શું કહે છે? હાઇપર વર્ઝન આ જે છે ને મેનેજમેન્ટ સોફ્ટવેર, ડેવલપમેન્ટ, આ મિડલ વેરમાં જે છે અરે ને હાઇપર વર્ઝન, બરાબર. આ એરો દેખાય છે. Hypervisor is the firmware or low-level program that act as a virtual manager. એ કોને એક્ટ કરે છે? વર્ચ્યુઅલ મેનેજર એક એવો લો લેવલ પ્રોગ્રામ જે છે જેને વર્ચ્યુઅલ મશીન મેનેજર એને એક્ટ કરે છે, બરાબર. એ શું કામ કરે છે? તો it allows share the single physical instance of cloud resources between several tenants. It allows to share single physical instance. એ શું શેર કરે છે? કે સિંગલ ફિઝિકલ ઇન્સ્ટન્સ ઓફ ક્લાઉડ રિસોર્સિસ બિટવીન સર્વર ટેલનેટ. સર્વર ટેલનેટ અને ફિઝિકલ ઇન્સ્ટન્સમાં ક્લાઉડ રિસોર્સિસ શેર કરે છે. શું કરે છે? શેર. એટલે કે ઇટ અલાઉ શેર અ સિંગલ ફિઝિકલ ઇન્સ્ટન્સ ઓફ ક્લાઉડ રિસોર્સ. સિંગલ ફિઝિકલ રિસોર્સ જે ઇન્સ્ટન્સ જે છે એ ક્યાં? તો કે ક્લાઉડ રિસોર્સિસ બિટવીન કયો? ક્લાઉડ રિસોર્સિસ અને સર્વર ટેલનેટ, સર્વર અને ક્લાઉડ વચ્ચે ફિઝિકલ ઇન્સ્ટન્સ શેરેબલ બનાવે છે. તો ધીસ ઇઝ નોન એઝ હાઇપર. હાઇપર વર્ઝન છે એ શું છે? એ એક લો લેવલનો પ્રોગ્રામ છે જે વર્ચ્યુઅલ મશીન્સ મેનેજર છે
VMM જેને આપણે કહેતા હતા VMM બરાબર વર્ચ્યુઅલ મશીન મેનેજર એને એ લો લેવલના પ્રોગ્રામ્સને એક્ટ કરે છે જે ફિઝિકલ ઇન્સ્ટન્સ ક્લાઉડ રિસોર્સિસને સર્વર ટેલનેટમાં શેરિંગ કરે છે અલાઉઝ એન્ડ શેર કરે છે તો ધીસ ઇઝ નોન એઝ હાઇપરવિઝર બરાબર સેકન્ડ વાત કરીએ આપણે મેનેજમેન્ટ સોફ્ટવેર આ મેનેજમેન્ટ સોફ્ટવેર શું કામ કરે છે જો બોલ્ડ એટલે તમને દેખાય કે અહીંયા પોઈન્ટ છે મેનેજમેન્ટ સોફ્ટવેર it help to maintain and configure infrastructure શું લખ્યું કે it help to maintain and configure infrastructure કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બરાબર એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મેન્ટેન કરવું અને કન્ફિગ્યુરેશન્સ કરવાનું કામ આ મેનેજમેન્ટ સોફ્ટવેર શું કરે છે એ કેવી મદદ કરે છે તો એક મેન્ટેન કન્ફિગ્યુર કોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મેન્ટેન અને કન્ફિગ્યુર કરવાનું એની હેલ્પ કરે છે એટલે ઇટ હેલ્પ ટુ મેન્ટેન એન્ડ કન્ફિગ્યુર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન અને કન્ફિગ્યુર કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની મદદ કરે છે તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ મેનેજમેન્ટ મેનેજ કઈ રીતે અલગ અલગ કમ્પોનન્ટ રિસોર્સિસને મેન્ટેન કઈ રીતે અલગ અલગ કમ્પોનન્ટ વચ્ચે કન્ફિગ્યુર કઈ રીતે કરવું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એ બધું કામ આ મેનેજમેન્ટ સોફ્ટવેર કરે છે કોણ કરે છે મેનેજમેન્ટ સોફ્ટવેર ધેન ડેપ્લોયમેન્ટ સોફ્ટવેર કયું છે ડેપ્લોયમેન્ટ એ શું કામ કરે ઇટ હેલ્પ ટુ ડેપ્લોય એન્ડ ઇન્ટિગ્રેટ ધ એપ્લિકેશન્સ ઓન ધ ક્લાઉડ ઇટ હેલ્પ્સ ટુ ડેપ્લોય એન્ડ ઇન્ટિગ્રેટ ધ એપ્લિકેશન્સ ઓન ક્લાઉડ ક્લાઉડના અંદર એ ડેપ્લોય અને ઇન્ટિગ્રેટ કરે છે એપ્લિકેશન્સ ડેપ્લોયમેન્ટ સોફ્ટવેર શું કરે છે તો ઇટ હેલ્પ ટુ ડેપ્લોય એન્ડ ઇન્ટિગ્રેટેડ ધ એપ્લિકેશન્સ ઓફ ક્લાઉડ ક્લાઉડમાં એપ્લિકેશન્સનું ઇન્ટિગ્રેટ અને ડેપ્લોયમેન્ટ કરવાનું કામ આ ડેપ્લોયમેન્ટ સોફ્ટવેર આગળ વાત કરીએ નેટવર્ક શું તો ઇટ ઇઝ ધ કી કમ્પોનન્ટ ઓફ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક એટલે શું કે ઇટ ઇઝ ધ કી કમ્પોનન્ટ ઓફ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર કી કમ્પોનન્ટ ઓફ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એવા ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે કી કમ્પોનન્ટ છે કેવું છે કી કમ્પોનન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શું અલાઉસ કરે છે એ શું કરે છે તો લખ્યું છે ઇટ અલાઉસ ટુ કનેક્ટ ક્લાઉડ સર્વિસીસ ઓવર ધ ઇન્ટરનેટ કે એ અલાઉસ કનેક્ટ દરેક સર્વિસીસ ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવાનું કામ કરે છે કોણ આ નેટવર્ક કે ઇન્ટરનેટની મદદથી દરેક સર્વિસીસને કનેક્ટ કરવાનું કામ આ નેટવર્ક કરે ધેન આગળ વાત કરીએ ઇટ ઇઝ also possible to deliver network as a utility over the internet, which means the customer can customize the network route and protocols. It is also possible to deliver network as the utility over the internet, which means the customer can customize the network route and protocol. કે નેટવર્ક્સ એ કઈ રીતે ડિલિવર કરે છે તો કે એ નેટવર્ક્સ
એના પ્રોટોકોલ્સ અને જે એના રૂટ એ નક્કી કરેલા છે એ પ્રમાણે આ નેટવર્ક્સને યુટિલાઇઝ કરે છે. એના પ્રોટોકોલ્સ જે નક્કી કર્યા છે એ પ્રોટોકોલ્સ અને એના રૂટ પ્રમાણે એ જે કસ્ટમાઇઝ કર્યા છે, જે બનાવ્યા છે એ પ્રમાણે એ રિક્વેસ્ટનું ઇન્ટરનેટમાં કસ્ટમાઇઝ કરે છે, નક્કી કરે છે, રૂટ નક્કી યુટિલાઇઝ કરે છે ઓવર ધ ઇન્ટરનેટ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ નેટવર્ક્સ ઓફ ક્લાઉડ આર્કિટેક્ચર. દેન સર્વરની વાત કરીએ. સર્વર શું કામ કરે છે? The server help to compute the resources sharing and offers other services such as reallocation and deallocations, monitoring resources, providing security. Actually, શું કહે છે કે સર્વર હેલ્પ ટુ કમ્પ્યુટર ધ રિસોર્સિસ શેરિંગ ઓફર. એ કમ્પ્યુટરની મદદથી રિસોર્સ શેરિંગ કરવાનું કામ કરે છે કે જેમાં રિસોર્સનું એલોકેશન્સ, રિસોર્સનું ડીએલોકેશન્સ, રિસોર્સ જે એલોકેટ થયા છે એનું મોનિટરિંગ, આ બધી સિક્યુરિટી પ્રોવાઇડ્સ આ સર્વર. કે કયા રિસોર્સિસ એલોકેટ થયા છે, કયા ડીએલોકેટ થયા છે, આ દરેક રિસોર્સિસનું મોનિટરિંગ કરવાનું કામ આ સર્વર કરે છે. બરાબર. કોની મદદ? વિથ ધ હેલ્પ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટર ધેટ રિસોર્સ શેરિંગ એન્ડ ઓફર. જે કમ્પ્યુટરની મદદથી જે રિસોર્સ શેરિંગ ઓફર્સ સર્વિસીસ રિસોર્સ એલોકેશન્સ એ દરેક એલોકેશન્સને એલોકેટ કઈ રીતે કરવા, એ રિસોર્સિસને ડીએલોકેટ થાય તો એનું મોનિટરિંગ કઈ રીતે કરવું, આ બધાની સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે પણ આ સર્વર. બરાબર. તો આટલા સુધી કોઈ કન્સેપ્ટમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો. બરાબર. દેન સ્ટોરેજ. વોટ ઇઝ સ્ટોરેજ? સ્ટોરેજ એટલે શું? The cloud computing keep multiple replaces of storage. Cloud computing, cloud keeps multiple replaces of storage. Cloud ના અંદર મલ્ટિપલ તમે સ્ટોરેજ જોવા મળે છે, રિપ્લેસ થયેલા સ્ટોરેજ, રિપ્લેસિસ સ્ટોરેજ. એના માટે શું કહે છે? If one of the storage resources fails, then can be extracted from another one, which makes cloud computing more reliable. If one of the storage resources fails, બરાબર, સ્ટોરેજ રિસોર્સિસ ફેલ થઈ જાય તો એ ટાઈમે તમે અનધર રિસોર્સિસ પણ એક્સટ્રેક્ટ કરી શકો છો, વિચ મેક ક્લાઉડ કમ્પ્યુટિંગ મોર રિલાયબલ. એટલા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ મોર રિલાયબલ છે, વિશ્વસનીય છે. કે માની લો કે કોઈ સ્ટોરેજ રિસોર્સિસ ફેલ થાય છે તો એ ટાઈમે તમે બીજો કોઈ રિસોર્સિસ એક્સટ્રેક્ટ કરી શકો છો. એટલા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ એ મોર રિલાયબલ કહેવાય છે, વિશ્વસનીય, વધારે પડતું વિશ્વાસ. કે માની લો કે એ સ્ટોરેજને રિપ્લેસિસ, મલ્ટિપલ સ્ટોરેજ રિપ્લેસિસ છે, કોણ? આ સ્ટોરેજ. પણ માની લો કોઈ ક્લાઉડ્સમાં કોઈ સ્ટોરેજીસ ફેલ થઈ જાય છે, રિસોર્સિસ ફેલ થઈ જાય તો એ ટાઈમે તમે બીજો કોઈ રિસોર્સિસ માટે એક્સટ્રેક્ટ કરી શકો છો. એટલા માટે એ મોર રિલાયબલ છે. બરાબર. દેન હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રેન્ટ કોને કહીશું?
તો ફંડામેન્ટલ કન્સેપ્ટ that cloud infrastructure should implement are shown in following નીચે આપેલા છે. એક છે ટ્રાન્સપરન્સી, સ્કેલેબિલિટી, સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ. બરાબર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રેન્ટમાં 4 ટાઈપ્સ છે. કયા? ટ્રાન્સપરન્સી, સ્કેલેબિલિટી, સિક્યુરિટી અને ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ. વાત કરીએ ટ્રાન્સપરન્સી કોને કહી શકાય, સ્કેલેબિલિટી કોને કહી શકાય, ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ કોને કહી શકાય અને સિક્યુરિટી કોને કહી. ટ્રાન્સપરન્સી કોને કહી શકાય? વાત કરીએ. ટ્રાન્સપરન્સી ઇઝ ધ કી ઓફ શેર રિસોર્સિસ ઇન ક્લાઉડ એન્વાયરમેન્ટ બટ it is not possible satisfy demand with single resources or server. Virtualization is the key resources. બરાબર. જે ક્લાઉડ એન્વાયરમેન્ટમાં જે કી શેર રિસોર્સિસ છે પણ એની ડિમાન્ડ સિંગલ રિસોર્સ માટે સર્વર સેટિસ્ફાઈડ નથી. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ટ્રાન્સપરન્સી. બરાબર. શું કહી શકાય કે સિંગલ રિસોર્સ માટે સર્વર એ પોસિબિલિટી સેટિસ્ફાઈડ નથી ક્લાઉડ એન્વાયરમેન્ટ વર્ચ્યુઅલાઇઝેશન કી દ્વારા. બરાબર. તો એ ટાઈમે ટ્રાન્સપરન્સી ઉદ્ભવી છે, જેને ટ્રાન્સપરન્સી કહેવાય છે. બરાબર. એટલે કે ધેર મસ્ટ બી ટ્રાન્સપરન્સી ઇન રિસોર્સિસ, લોડ બેલેન્સિંગ એન્ડ એપ્લિકેશન સો ધેટ વી કેન સ્કેલ ધેન ઓન ડિમાન્ડ. શું કહે છે કે ટ્રાન્સપરન્સી એ રિસોર્સિસનું શું કરે છે? બેલેન્સ લોડિંગ કરે છે એપ્લિકેશન્સ, એનો સ્કેલ, એની ડિમાન્ડ એ બધું આ ટ્રાન્સપરન્સીમાં હોય છે. બરાબર. તો આટલા સુધી ખ્યાલ આવ્યો હશે. એના પછી આગળ વાત કરીએ સ્કેલેબિલિટી. સ્કેલેબિલિટી કોને કહી શકીએ? તો આપણે કહીએ કે ક્લાઉડ ઇઝ ધ સ્કેલેબલ, મોર સ્કેલેબલ. ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ધ મોર સ્કેલેબલ, આવું કહીએ છીએ. સાવ સ્કેલેબિલિટી of an application's delivery solution is not easy as a scaling up applications because involve configurations, overhead, re-architecting networks. કે એપ્લિકેશન્સ ડિલિવરી જે સોલ્યુશન્સ જે છે એ કેવા ટાઈપ્સનું? તો કે એમાં રીઆર્કિટેક્ટિંગ, કન્ફિગ્યુરેશન્સ, નેટવર્કનું કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે થાય. બરાબર. એ દરેકે દરેક નેટવર્ક વર્ચ્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિસોર્સને કેવી રીતે પ્રોવિઝન થાય છે, એનું એ એપ્લિકેશન્સ કેવા ટાઈપ્સનું સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર. એની સ્કેલ ડિલિવરી એપ્લિકેશન સોલ્યુશન્સ આપે છે. બરાબર. તો એ બધું જ તમે સ્કેલેબિલિટી કહી શકો. કે સ્કેલેબિલિટી એટલે કે એપ્લિકેશન્સ ડિલિવરી સોલ્યુશન્સ જે છે કે ઇઝીલી સ્કેલિંગ અપ એપ્લિકેશન્સ નેટવર્ક કન્ફિગ્યુરેશન્સ કરીને રીઆર્કિટેક્ટિંગ કઈ રીતે કરે છે નેટવર્ક. બરાબર. તો એ તમે સ્કેલિંગ કહી શકો છો. ધેન ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ અને સિક્યોરિટી, આ બંનેની વાત બાકી રહી. તો ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ એ શું કામ કરે? ટુ અચીવ ટ્રાન્સપરન્સી એન્ડ સ્કેલેબિલિટી એપ્લિકેશન સોલ્યુશન્સ delivery will need to be capable of intelligent monitoring. શું કહે છે કે જે ટ્રાન્સપરન્સી અને સ્કેલેબિલિટી છે એપ્લિકેશન્સ, એ એપ્લિકેશન સોલ્યુશન્સ ડિલિવરી કેટલી જરૂરિયાત પ્રમાણે કરે છે. કે માની લો કોઈ ઇન્ફોર્મેશન શેરિંગ કરવી છે તો એ ઇન્ફોર્મેશન્સ એની નીડ કેટલી છે એ નીડ પ્રમાણે એનું મોનિટરિંગ કરવું, એને શું કહી શકાય? ઇન્ટેલિજન્સ મોનિટરિંગ. કે જેટલી ટ્રાન્સપરન્સી અને સ્કેલેબિલિટી છે એપ્લિકેશન્સ અને જેટલી નીડ છે ડિલિવરી એ પ્રમાણે એ કેટલું કેપેબલ છે, તો એ બધું ધ્યાનમાં આ ઇન્ટેલિજન્સ મોનિટર. ધેન લાસ્ટ વન છે આર્કિટેક્ચર ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગનું, એ છે સિક્યોરિટી. ધ મેગા ડેટા center in the cloud should be securely architected so the control node, બરાબર,
mega data, large amount of data can be securely architects also control node entry point and mega data center and needs of is secure. બરાબર કે જે મેગા ડેટા જે છે બરાબર એ ડેટાનું કંટ્રોલિંગ કરી અને એનું સિક્યુરિટી કઈ રીતે તો એ એન્ટ્રી પોઈન્ટ્સમાં જ ડેટા સેન્ટર્સમાં જ એ ડેટા સિક્યોર થઈ જાય છે બરાબર. તો આટલા સુધી તમને કોઈ ખ્યાલ ના આવ્યો હોય આર્કિટેક્ચર્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ્સમાં તો તમે પૂછી શકો છો બરાબર. હવે આપણે એક વાત કરીએ પ્રેક્ટિકલ નંબર 5 જે એજેક્સ જે છે એમાંનો એક છે સ્લાઇડર કંટ્રોલ્સ ઇન બ્રીફ બરાબર. સ્લાઇડર કંટ્રોલ્સ પ્રેક્ટિકલ નંબર જેમાં એજેક્સનો યુઝ કરી અને ઇમેજને સ્લાઇડ કરવાની છે બરાબર. એક પહેલા નંબરનો ચાલ્યો, આજે 5મા નંબરનો શક્ય હશે તો 3જા 4થા નંબરનો બી ચાલી જશે બરાબર. તો એજેક્સના 5 પ્રેક્ટિકલ્સ એ હવે ચાલશે. પ્રેક્ટિકલ વન્સ મેં ચલાવ્યો અપડેટ પેનલ પ્રોગ્રેસ એન્ડ ટાઈમર કંટ્રોલ્સ યુઝિંગ સ્ક્રિપ્ટ મેનેજર બરાબર. આજ ફરીથી પ્રેક્ટિકલ નંબર 5 છે કે રાઇટ એજેક્સ પ્રોગ્રામ યુઝ વિથ એજેક્સ પ્રોગ્રામ યુઝિંગ સ્લાઇડર રેટિંગ્સ એન્ડ યુઝ વિથ એજેક્સ બરાબર. એ ડેફિનેશન છે કે એજેક્સનો યુઝ કરીને ઇમેજનું સ્લાઇડિંગ કઈ રીતે કરવું, પ્રીવિયસ નેક્સ્ટ સ્ટોપ બરાબર. તો એના માટેનું થોડું બેઝિક થોડી થિયરી ઇન્ટ્રોડક્શન્સ જોઈ શકીએ કે ભાઈ સ્લાઇડિંગ કેવી રીતે થાય છે. તમે ઘણીવાર કોઈ વેબ એપ્લિકેશન્સમાં સ્લાઇડિંગ થતું જોયું છે બરાબર. તો હોરિઝોન્ટલ સ્લાઇડિંગ રેન્જિંગ ફ્રોમ તો બે રીતે સ્લાઇડિંગ થાય છે, એક વર્ટિકલી અને એક હોરિઝોન્ટલ. તો જે હોરિઝોન્ટલ સ્લાઇડર છે એની રેન્જ છે -100 થી પ્લસ. હોરિઝોન્ટલ જે રેન્જ છે એ -100 થી 100 છે. જે 5 ડિસ્ક્રીટ વેલ્યુ કેટલા 5 સ્ટેપમાં વેલ્યુ એ બાઉન્ડેડ લેબલ્સ કંટ્રોલ્સમાં ચેન્જિંગ કરે છે. જેમાં સ્લાઇડર ટ્રિગર એ અપડેટ કઈ રીતે કરે છે, અપડેટ પેનલ ટુ ડિસ્પ્લે કરંટ ડેટ એન્ડ ટાઈમ બરાબર. તમે સ્લાઇડરમાં ડેટ એન્ડ ટાઈમ પ્રમાણે પણ તમે ચેન્જીસ કરી શકો છો બરાબર. કે માની લો કે એવરી તો એના માટે તમારે જાવાસ્ક્રિપ્ટ યુઝ કરવી પડે બરાબર. કે માની લો કે તમે કોઈ એવી જાવાસ્ક્રિપ્ટ યુઝ કરી હોય પ્રોગ્રામિંગમાં કે એ જાવાસ્ક્રિપ્ટમાં એવું લોજિક લખ્યું કે માની લો કે 5 સેકન્ડમાં ઇમેજ ચેન્જ થઈ જાય બરાબર. તો તમે ડેટ એન્ડ ટાઈમ પણ કરી શકો છો. એટલે કે હોરિઝોન્ટલ રેન્જ ફ્રોમ -100 ટુ +100 જેમાં 5 ડિસ્ક્રીટ વેલ્યુ હોય, 5 સ્ટેપ જેને કહી શકાય, ટુ બી બાઉન્ડેડ ટુ અ લેબલ લોડ. અને જે વર્ટિકલ જે છે એની રેન્જ એ છે 0 થી 100 સુધી. પેલામાં હોરિઝોન્ટલમાં -100 થી +100 જ્યારે વર્ટિકલમાં 0 થી લઈને 100 સુધીની રેન્જ હોય છે. એ કયા બાઉન્ડેડ કરે છે તો બાઉન્ડેડ ટુ ટેક્સ્ટ બોક્સ ક્લિકિંગ ઓન રેલ will cause the side with 9 animations effect બરાબર. તમે ટેક્સ્ટ બોક્સ ક્લિકિંગ અથવા રેલ will cause હેન્ડલ કરી શકો છો અથવા એનિમેશન્સ ઇફેક્ટ પણ તમે આપી શકો છો બરાબર. તો બે હતું સ્લાઇડરમાં, એકની વાત કરીએ આપણે હોરિઝોન્ટલની અને બીજીની વાત કરીએ આપણે વર્ટિકલ બરાબર. Slider instance that is accessible its border allows the slider rails to be distinguished high constant mode. Tool tips અથવા તમે ઇમેજના ઉપર કર્સર લઈ જાઓ તો એ ઇમેજનું નામ પણ આવે બરાબર, જેને ટૂલ ટિપ્સ ટેક્સ્ટ કહી શકાય. શું કે માની લો કે આ ટેક્સ્ટ બોક્સ ઉપર હું અહીંયા કર્સર ફેરવું તો એ માની લો કે અહીંયા ઇમેજ છે તો એ ઇમેજ શાની છે, ઇમેજનું નામ શું છે બરાબર. તો ઇમેજનું નામ પણ નીચે આવી જાય જેને ટૂલ ટિપ્સ કહી શકાય. શું કહી શકાય? ટૂલ ટિપ્સ બરાબર. ટૂલ ટિપ ટેક્સ્ટ. તો એ બધી પ્રોપર્ટીઝ તમે ફોકસ સેટ કરી શકો છો
બરાબર. ટેક્સ્ટ બોક્સને પણ એ રીતે તમે લેબલ્સ એ બધું જ તમે ટૂલ ટિપ્સની મદદથી એ ટેક્સ્ટ ચેન્જ, સ્લાઇડર ચેન્જ, કી બાઉન્ડ આ બધું જ તમે સેટ કરી શકો છો. એરો કી દ્વારા પણ તમે સેટ કરી શકો છો. બરાબર. ક્લિકિંગ દ્વારા પણ તમે સેટ કરી શકો છો. બરાબર. માઉસ ઇવેન્ટ દ્વારા પણ તમે સેટ કરી શકો છો. બરાબર. દેન એટલે લખ્યું ને. બરાબર. હવે આ સ્લાઇડ શો એક્સટેન્ડર કઈ રીતે કામ કરે છે. બરાબર. તો જે મેન હતું પર્પઝ હતો એ મેં વાત કરી. બરાબર. તો હવે આપણે એની વાત કરીએ એક્ઝામ્પલમાં કે ભાઈ સાઇડ શો એક્સટેન્ડર કઈ રીતે કામ કરે છે. બરાબર. તો જુઓ અહીંયા મેં એક ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર જે આપણે એજેક્સ ટૂલ ટીપ લીધી હતી. બરાબર. એમાંથી મેં ટૂલ ટીપ સ્ક્રિપ્ટ મેનેજર એટલે સ્ક્રિપ્ટ મેનેજર લીધું છે. એના અંદર એક ઇમેજ અને આ 2 બટન અને એક 3 બટન જો સોર્સમાં શું મેં મૂક્યું છે તો જોયું તો કે ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર. બરાબર. એ ટૂલ સ્ક્રિપ્ટ મેનેજરમાં એક ટેબલ લીધું છે. એ ટેબલ્સના અંદર મેં બટન્સ લીધા છે પ્રીવિયસ અને નેક્સ્ટ માટે. બરાબર. અને એના વચ્ચે આ સ્લાઇડ શો એક્સટેન્ડર એ કેવો મળશે તો તમે જો એજેક્સ ટૂલ કિટ આ સાઇડ શો એક્સટેન્ડર એને ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું. બરાબર. એ મૂકવાનું આ સાઇડ શો અહીંયા દેખાય છે સાઇડ શો એક્સટેન્ડર. બરાબર. એ સાઇડ શો એક્સટેન્ડર અને એની પ્રોપર્ટીઝ મેં સેટ કરી છે કે નેમ બટન ઇઝ ઇક્વલ ટુ BTN નેક્સ્ટ, પ્રીવિયસ હોય તો BTN પ્રીવિયસ, સ્ટોપ કરવા માટેનું મેં સ્ટોપ બટન સ્ટોપ આપી દીધું. બરાબર. એક્સટેન્ડરમાં કે ઇમેજ ટાઇટલની લેબલ આઈડી શું છે, ટાર્ગેટ આઈડી શું છે. બરાબર. આ બધી પ્રોપર્ટીઝ મેં સેટ કરી છે અહીંયાથી. જો આ જે છે ને એની પ્રોપર્ટીઝ. બરાબર. કેવું ગયું આ ઇમેજની પ્રોપર્ટીઝ સેટ કરી. જો એની હાઇટ. બરાબર. પછી બોર્ડર તમારે સેટ કર્યું હોય તો પણ તમે કરી શકો છો. અને અહીંયા ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર જે છે એની પ્રોપર્ટીઝ ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર. બરાબર. કલેક્શન્સ નોડ. દેન આ જે છે કઈ આ એક્સટેન્ડર. બરાબર. તો એક્સટેન્ડર જે છે એની પ્રોપર્ટીઝની વાત કરીએ તો એને ઇમેજ સેટ કરી. બરાબર. એક્સટેન્ડર કઈ રીતે એડ કરવું. બરાબર. તો આ તમે ટૂલ બોક્સમાંથી આ જે સાઇડ શો એક્સટેન્ડર છે ને સાઇડ શો એક્સટેન્ડર એને પહેલાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. એના પછી તમે ઇમેજ કંટ્રોલ લેશો અને અહીંયા આ 3 બટન્સ આ ડબલ એરો આપી દો. આની ટેક્સ્ટ કરશો તો જો આ ટેક્સ્ટમાં આ લખેલું છે એની સાઇઝ 20 pp. એ જ રીતે આ બટન માટે જોઈ લો રાઇટ શિફ્ટ, લેફ્ટ શિફ્ટ અને અહીંયા આ બટનનું નામ આપી દીધું પ્લે. બરાબર. આ ઇમેજ કંટ્રોલ છે. આ ઇમેજ માટે. બરાબર. હવે શું કરવાનું આ મૂક્યા પછી એક ઇમેજ ફોલ્ડરના અંદર તમારે ઇમેજ લાવી દેવાની. અહીંયા ન્યૂ ફોલ્ડર કરીને તમારે ઇમેજનું ફોલ્ડર અહીંયા પેસ્ટ કરી લેવાનું. હવે આ બટનની ક્લિક ઇવેન્ટ તો નથી પણ એક મેથડ્સ બનાવી છે. એ મેથડ્સ મેં પબ્લિકલી ક્રિએટ કરી છે જે મેઇન છે. એ મેથડ્સનું મેં વેબ મેથડ્સ અને સ્ક્રિપ્ટ મેથડ્સ એવું નામ એવા ઓબ્જેક્ટ પાસ કર્યા છે. કયા? વેબ મેથડ અને સ્ક્રિપ્ટ મેથડમાં આ મેથડ્સ જે બનાવી છે એ મેથડ શું કામ કરે છે કે લિસ્ટ કેમ લીધું છે. લિસ્ટ ઇઝ ધ એરે. સ્લાઇડ નામનો એરે લિસ્ટ લીધું છે. કેમ કે એમાં કલેક્શન્સ ઓફ ઇમેજીસ છે એટલા માટે મેં લિસ્ટ લીધું છે. બરાબર. દેન જે ઇમેજ હશે એ સ્ટોર થશે અને URI પાથ દ્વારા એબ્સોલ્યુટમાં ફોર ઇચ થઈ અને ઇમેજ ડિસ્પ્લે થશે. જેમ જેમ એરે ફરતો રહેશે એમ એની એક્ઝિક્યુશન્સ થતું રહેશે. બરાબર. પહેલાં હવે હું તમને એકવાર એનું ટ્રેસ કરીને બતાવું. બરાબર. ટ્રેસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે પ્રોગ્રામ. બરાબર.
ઓકે, હવે આપણે એકવાર પહેલાં હું તમને આઉટપુટ બતાવી દઉં કે ખરેખર સાઇટ શો કેવી રીતે એજેક્સનો યુઝ કરી અને ક્રિએટ થાય છે. બરાબર, તમે એકવાર આઉટપુટ જુઓ એટલે તમને વધારે આઈડિયાઝ આવશે. બરાબર, જો અત્યારે હું કશું કરતો નથી, આ નેમ અને ડિસ્ક્રિપ્શન જે ઇમેજ આવશે એનું નામ અને ડિસ્ક્રિપ્શન આવશે. જો અત્યારે ઇમેજ બાય સ્ટોપ પ્લે છે, હવે હું એને સ્ટોપ કરું છું. બરાબર, એટલે સ્ટોપ થઈ ગયા. જો કોઈ ઇમેજ ચેન્જ થતી નથી. હવે ઇમેજ ચેન્જ થશે. જો થઈ આ જો આ યલો છે, યલો ફ્લાવર તો યલો ફ્લાવર ડિસ્ક્રિપ્શન જો લાઇન્સ છે આ જો. બરાબર, પ્રીવિયસ કરશો તો આ પ્રીવિયસ થશે, આ નેક્સ્ટ, આ પ્રીવિયસ. બરાબર, અને પ્લે કરશો તો ઓટોમેટિકલી સેન્ડ થતી રહેશે. જો ચેન્જ થતી રહેશે. ક્લિયર? હવે આઉટપુટ જોયા પછી હવે આ કઈ રીતે કામ કરે છે એની વાત કરી, ટૂલ્સની વાત કરી. હવે આ કઈ રીતે કામ કરે છે તો એના માટે મેં ટ્રેક પોઈન્ટ મૂક્યો છે. આપણે એક એક વસ્તુ ટ્રેસ કરશું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કર્સર ક્યાંથી કયા કોડને રિફ્લેક્ટ કરે છે. તો આપણને પ્રોપર ખ્યાલ આવે કે ખરેખર જો પહેલાં જ મેથડ્સ કોલ થઈ, ગેટ ઇમેજ નામની એક પબ્લિક સ્ટેટિક મેથડ્સ બનાવી છે. ધીસ ઇઝ ધ મેથડ. બરાબર, એ મેથડ્સના અંદર જો પહેલાં શું કર્યું મેં, જો ફરીથી રન કરવું પડશે કારણ કે F10ની જગ્યાએ F11 મારાથી પ્રેસ થઈ ગઈ. બરાબર, ઓકે. F10 કી છે પ્રેસ મતલબ પ્રેસ કરવા માટે. જો સ્લાઇડમાં અત્યારે શું છે, જો ઓબ્જેક્ટ 4 છે. બરાબર, આ કઈ રીતે કામ કરે છે એની વાત. તો આ પાથ દ્વારા આ જે ઇમેજ ફોલ્ડર હતો ને ત્યાંથી ઇમેજ આવશે. બરાબર, અને એ ઇમેજ સ્ટ્રિંગ પાથમાં સ્ટોર થશે. બરાબર, if path dot end with end માટે એને સ્ટ્રિંગ ફોર્મેટમાં આ લીધી છે ઇમેજીસ ફોલ્ડર, આ બંને. બરાબર, યસ. તો એ પાથને રિમૂવ -1 કરો એટલે ત્રીજા નંબરની ઇમેજ એ આમાં આવશે. URI dot path dot URI. બરાબર, URI is the object of path, URI is the method. then આનો શું કર્યો છે, ઓબ્જેક્ટ URI નો પાથ ફાઇલ પાથ URI નામનો આ ક્લાસ છે. URI is the class. એ ક્લાસનો ફાઇલ પાથ URI નામનો ઓબ્જેક્ટ બનાવ્યો છે URI ક્લાસ, કે જેમાં ફાઇલ્સ અને URI કાઇન્ડ ડોટ એબ્સોલ્યુટ મેથડ્સને કોલ કરી છે. કઈ? એબ્સોલ્યુટ મેથડ. બરાબર, હવે ફરીથી જુઓ એબ્સોલ્યુટ ફાઇલ સ્ટ્રિંગ. હવે ફોર ઇચ લૂપ જે છે એનો તમને ખ્યાલ હશે કે શું કામ કરે છે. તો ફોર ઇચ લૂપ એ શું કામ કરે છે, તો એરે એઝ અ રિપ્રેઝેન્ટ કરે છે. એરે રિપ્રેઝેન્ટ કરવાનું કામ કરે છે ફોર ઇચ લૂપ. બરાબર, ડિસ્પ્લે ઇન્ફોર્મેશન એઝ અ એરે ફોર્મેટમાં ડિસ્પ્લે કરે. જો ફોર ઇચ ફાઇલ્સ, તો અત્યારે ફાઇલ્સ જો આવી ગઈ. કેટલી ઇમેજ છે? 7 ઇમેજ છે ટોટલ. આ દરેક ઇન આ ફાઇલ્સ, અત્યારે ફાઇલ્સ નલ છે. બરાબર, હવે પહેલી ઇમેજ આવી ગઈ. ફાઇલ્સ ફર્સ્ટ ટાઈમ નલ હતી, અત્યારે પહેલી ઇમેજ. એ જ પ્રમાણે આ સ્લાઇડમાં બધી એડ થઈ જશે. જેમ એડ થશે એ ફાઇલ્સ એમ એ ઇમેજ રોટેટ થતી રહેશે. બરાબર, પછી આ 7 વખત એડ થશે કે 7 ઇમેજ છે તો 7 વખત. હવે આ ઇમેજ એડ થયા પછી બહાર નીકળશે, રિટર્ન સ્લાઇડ એરે કોલ થશે. બરાબર, એટલે ઇમેજ આપણી સાથે ડિસ્પ્લે થશે. બરાબર, તો આમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. ઇઝી છે. બરાબર, કે પહેલાં એને શું કર્યું, તો એને એબ્સોલ્યુટ દ્વારા એને ફાઇલ કાઇન્ડ્સમાં એને મેથડ શું કરી, તો પહેલાં એડ કરાવી દીધી. અને એ શું એડ કરે, નેમના અંદર નેમ એડ થશે, જે પણ ફાઇલ હશે એનું. ડિસ્ક્રિપ્શન્સમાં જે નીચે હતું એ ડિસ્ક્રિપ્શન્સ એડ થશે, અને એ ફાઇલ્સનો પાથ દ્વારા ઇમેજ રિટર્ન એરે થઈ જશે. કેવો રિટર્ન એરે થશે, જ્યાંથી કોલ કર્યું છે ત્યાં આ ઇમેજ http context.current server મેપ પાથમાં ડિસ્પ્લે થશે, અહીંયા ડિસ્પ્લે થશે. બરાબર, તો આ એક એક્ઝામ્પલ હતું. કયું?
પ્રેક્ટિકલ નંબર 5 બરાબર. તો આમાં એકવાર તમે ટ્રાય કરજો બરાબર. ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો બરાબર. તો એના માટે મેં તમને કહ્યું કે આ કંટ્રોલ્સ તમારે પહેલાં લેવા પડે બરાબર. કયા? તો કે ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર, તો એ કેવું મળશે ભાઈ? તો એના માટે પહેલાં તમારે એજેક્સ ટૂલ કિટ એડ કરવી પડે બરાબર. તો એ એજેક્સ ટૂલ કિટ એડ કરશો એટલે એના અંદર હશે જ કે ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર બરાબર. આ જે ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર બરાબર, એને ડ્રેગ એન્ડ ડ્રોપ પછી તમે એક બટન્સ લો, એક ઇમેજ કંટ્રોલ્સ લો, અને ઇમેજ કંટ્રોલના અંદર તમે બીજું શું લો? સ્લાઇડ શો એક્સટેન્ડર. આ લખ્યું ને, આ રહ્યું સ્લાઇડ શો એક્સટેન્ડર, અને એમાં એની પ્રોપર્ટી સેટ કરો બરાબર. તો તમને ખ્યાલ આવે બરાબર. તમે પ્રેક્ટિકલ ઘરે જોઈને બનાવશો અથવા તો તમે નેટ ઉપર પણ ફાઇન્ડ કરી શકો છો, એના ઉપર જોઈને પણ બનાવી શકો છો બરાબર. તો મારે તો મેં બનાવ્યો હતો એટલે તમે ઇઝીલી તમને મેં ખાલી બતાવી દીધો કે ભાઈ આવા ટૂલ્સનો મદદથી તમે આ બનાવી શકો છો બરાબર. તો હવે તમે બનાવી શકો છો બરાબર. તો પ્રેક્ટિકલ નંબર 5 એ કમ્પ્લીટ છે બરાબર. કે સાઇટ શો કઈ રીતે કરવી એજેક્સ ટૂલ કિટ્સની મદદથી, અને એમાં કયા યુઝ થાય છે કંટ્રોલ્સ બરાબર. તો આટલા સુધી રાખીએ બરાબર. અને હવે વાત કરીએ તે આપણે અસાઇનમેન્ટની નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.